સવારમાં કેતકીબેનનો ફોન આવ્યો એટલે પરિમલભાઈએ વહુને કહ્યું, બેટા આરોહી, તમારા મમ્મીનો ફોન હતો. તમને પિયરે રોકાવા તેડાવે છે. લગ્ન કરીને આવ્યા ત્યારથી અમને અગવડ ના પડે એ માટે તમે ક્યારેય શાંતિથી પિયરે રોકાયા જ નથી. આજે પણ તમે ના પાડી એટલે બચાડાએ મને ફોન કર્યો. માનો જીવ છે બેટા. દીકરી સાથે રહેવાની, દોહિત્રને લાડ કરવાની ઈચ્છા તો હોય જ કે નહીં? જાઓ, જઈ આવો. આરોહી હજુ કંઈ જવાબ આપે એટલામાં જ આરવનો ફોન આવ્યો. જય શ્રી કૃષ્ણ પપ્પા. મમ્મીજીનો ફોન હતો. એ આરોહીને રોકાવા માટે બોલાવે છે અને આરોહી જવા તૈયાર નથી. શું કરશું? પરિમલભાઈ બોલ્યા. જય શ્રી કૃષ્ણ દીકરા. વહુ જોડે મારી વાત થઈ ગઈ છે. એ હવે ના નહીં પાડે. તું એમની ઓફિસમાં 15 દિવસની રજા મુકાવી દે. ચલ, ફોન મૂકું છું. અને દીકરા આરોહી, તમે સામાન બાંધવાની તૈયારી કરજો. કાલે સવારે આરવ તમને મૂકી જશે. અને હા, અહીંનું બધું અમે બાપ દીકરો મળીને સંભાળી લેશું. રૂપાબેનને રસોઈ કરવા બોલાવી લઈશું. એમને આપણા રસોડાની બધી ખબર છે એટલે અમારી જરાય ઉપાધિ ન કરતા. શાંતિથી રોકાજો હો. આરવ 7 વર્ષનો હતો અને પરિતા દીકરી 12 વર્ષની જ્યારે એમના મમ્મી આ ફાની દુનિયા છોડીને પરલોક સિધાવ્યા હતા. ત્યારથી બંને બાળકોને પરિમલભાઈએ એકલા હાથે મોટા કર્યા હતા અને હજુ પણ મા બાપની બેવડી જવાબદારી નિભાવી રહ્યા હતા. આરોહી વહુને આ ઘરમાં આવીએ 3 વર્ષ થયા હતા અને આ 3 વર્ષમાં એ માંડ 3 વાર પોતાના પિયર રોકાઈ હશે. એ પણ પ્રસંગ નિમિત્તે. પ્રસંગ પત્યા સુધી. એના મમ્મી એને રોકાવા આવવા માટે વારંવાર આગ્રહ કરતા રહેતા, પણ આરોહીનો જીવ જ નહોતો ચાલતો. પપ્પાજી અને આરવને મૂકીને જવાનો. એ બંનેની ખૂબ જ ચિંતા કરતી. આ વખતે પણ આરોહીને કેતકીબેને રોકાવા માટે આવવા આગ્રહ કર્યો, પણ એ માનતી ન હતી એટલે એના મમ્મીએ સીધો એના સસરા પરિમલભાઈ અને આરવને ફોન કર્યો અને આરોહીને મોકલવા ભલામણ કરી. બીજા દિવસે બપોરે 12 વાગે આરવ, વંશ અને આરોહી મમ્મીને ત્યાં પહોંચી ગયા. ખૂબ ઉમળકાભેર સ્વાગત થયું એમનું. ભાભીએ ત્રણેયની મનપસંદ વાનગીઓ બનાવી હતી. ભાઈએ બધો સામાન આરોહીના ઓરડામાં ગોઠવી દીધો અને વંશને રમાડવા લાગ્યો. કેતકીબેન આરોહીને જમવા માટે બોલાવવા ગયા, પણ જોયું તો આરોહી પરિમલભાઈ સાથે ફોનમાં વાત કરી રહી હતી. તમે જમ્યા? શું બનાવ્યું રૂપાબેને? કેવી હતી રસોઈ? બરાબર હતી? ના આવ્યા રૂપાબેન? હું હમણાં જ વાત કરું છું એમની સાથે. પહોંચી નહોતા શકવાના તો ના પાડી દેવાય ને. હું આવત જ નહીં અહીંયા. ખોટા તમે હેરાન થાઓ. હું એટલે જ ના પાડતી હતી પપ્પાજી. એક કામ કરું, હું 2 દિવસ રોકાઈને આવી જાઉં છું. કેતકીબેને ગુસ્સે થઈને એની પાસેથી ફોન આંચકી લઈ એમ વિચારીને સ્પીકર ચાલુ કરી દીધું કે સાંભળું તો ખરી વેવાઈ શું કહે છે. ના ના, આ તે કંઈ રીત છે? હજી તો મારી દીકરીએ ઘરમાં પગ મૂક્યો ત્યાં ફરિયાદો ચાલુ થઈ ગઈ. અમે અમારી દીકરીને જાણે એમના ઢસરડા કરવા જ ન પરણાવી હોય. એવું હતું તો હોશિયારી કરીને મોકલાય જ નહીં ને. આ વખતે તો બરાબર સમજાવી દેવા છે બંને બાપ દીકરાને. પરિમલભાઈએ કહ્યું, અરે મારી દીકરી, કેટલી ઉપાધિ કરો છો? પહેલીવાર પિયરે રોકાવા ગયા છો બેટા, અને અહીંયા અમને કોઈ તકલીફ ન પડે એ રીતે બધું જ તો ગોઠવીને ગયા છો તમે. એટલે હવે અમારી જરાય ચિંતા નથી કરવાની. રૂપાબેન આવ્યા નહોતા પણ એમણે ટિફિન મોકલી આપ્યું છે. રસોઈ પણ આપણને માફક આવે એવી જ બનાવી છે. તમારે નિશ્ચિત થઈને ત્યાં બધા સાથે મોજ કરો. તમારો આ સમય તમારા પિયરિયાનો છે. ચાલો ત્યારે ફોન મૂકું હવે. સુખી થાવ. કેતકીબેન કહ્યું, ચલ દીકરા, બહુ ભૂખ લાગી છે હવે. આરવકુમારને પણ જવાનું મોડું થાય છે. બધાએ જમી લીધું. આરવ જમીને ત્યાંથી જ સીધો ઓફિસ જતો રહ્યો. એ પછી આરોહી દિવસમાં 2 વાર તો એના સસરાને ફોન કરે જ. એકવાર વિડીયો કોલ પણ કરી લે. કેતકીબેન તો આ બધું જોયા જ કરે. મનમાં ને મનમાં ચીડાય પણ ખરા. અંતે એમનાથી ન રહેવાયું એટલે કહી જ દીધું, આટલી ફિકર તે મારી કરી છે ક્યારે જેટલી તારા સસરાની કરે છે? તું ખરેખર પારકી થઈ ગઈ છે. તારી ભાભી પરણીને આવી એને 8 મહિના થયા, છતાંય દર રવિવાર બંને માણસ બહાર જ જમીને આવે છે. હા, નીકળતા પહેલાં થોડું ઘણું તૈયાર કરીને જાય, પણ ક્યારેય એમ ના થાય કે ચાલો આજે મમ્મી સાથે ઘરે રહીએ. એ બહારનું કંઈ ખાતા નથી તો ક્યારેક એમની સાથે બેસીને જમીએ.
8 મહિનામાં 4 વાર તો એ પિયરે પણ જઈ આવી. પણ હરામ છે કે મારી ચિંતા કરીને આ રીતે દિવસમાં 10 વાર મને ફોન કર્યો હોય. 2 દિવસે 1 વાર આવી જાય ફોન એટલે પત્યું. આરોહીએ કહ્યું, જો મમ્મી, એમના જીવનની હજુ શરૂઆત થઈ છે અને શરૂમાં તો બધાને ફરવાનું, બહાર જમવાનું મન થાય અને ભાભી આણું વાળીને પિયરે ગયા ત્યારે જ સરખું રોકાયા હતા અને 3 વાર શુભ પ્રસંગોમાં હાજરી આપવા ગયેલા. એવા સમયે એમની પાસેથી વારંવાર ફોનની અપેક્ષા રાખવી ખોટી છે માં. વળી તું તો એકદમ સ્વસ્થ છે, બધું જાતે કરી શકે એમ છે, એટલે ભાભીને તારી બહુ ચિંતા ન હોય એ સ્વાભાવિક છે. પણ એનો મતલબ એવો નથી કે એમને તારા પ્રત્યે લાગણી નથી. એકવાર વાતમાં મને ભાભીએ કહેલું, હું રવિવારે મમ્મી માટે રસોઈ કરીને નથી જતી, કારણ કે એમને મારા હાથની રસોઈ બહુ ભાવતી નથી અને એમને ક્યારેક તો કંઈક તો સારું ખાવાનું મન થતું જ હશે. અમારી હાજરીમાં બનાવતા કે ખાતા એમને સંકોચ ન થાય એટલે અમે દર રવિવારે બહાર જમીને જ આવીએ છીએ. હવે રહી વાત મારી, તો મારા સસરાને ડાયાબિટીસ અને બીપી બંને છે. વળી મારા સાસુજી પણ હયાત નથી, એટલે એમની કાળજી લેવાની જવાબદારી મારી છે મમ્મી. કેતકીબેન બોલ્યા, ભારી પાકી છે તારી ભાભી. તારો ભાઈ તો એને પૂછીને જ પાણી પીવે છે. હવે તું એની થઈ ગઈ. મને તો એમ હતું કે દીકરી આવશે તો એ એના ભાઈ ભાભીને સમજાવશે, પણ તે તો મને જ ભાષણ આપવાનું શરૂ કરી દીધું. ઠીક છે ભાઈ, મારી જ ભૂલ છે બધી, હું જ ખરાબ છું. આરોહીએ એમને વળગીને કહ્યું, મારી વાલી માં, તને તો હું સૌથી વધુ પ્રેમ કરું છું. ચલ આજે આપણે બંને મળીને તારી ભાવતી વાનગી બનાવીએ અને પછી આપણે બહાર ફરવા જઈશું. બંને મા દીકરીએ મળીને સાંજની રસોઈ બનાવી અને ફરવા નીકળી ગયા. અઠવાડિયું રોકાઈને આરોહી પોતાના ઘરે આવી ગઈ. એક દિવસ પરિમલભાઈએ દીકરા આરવને કહ્યું, બેટા, વહુના ભાઈ ભાભી પ્રસંગમાં હાજરી દેવા બહારગામ જવાના છે ને, તો કેતકીબેનને અહીં રોકાવા બોલાવી લે ને, બચાડા એકલા કેમ ના રહેશે. આરવે કહ્યું, વાહ પપ્પાજી, સારો આઈડિયા છે. હમણાં જ મારા શાળાને ફોન કરી મમ્મીજીને મૂકી જવાનું કહી દઉં. આયુષ કેતકીબેનને લઈ આવ્યો. આરોહી તો પોતાના મમ્મી અને ભાઈને જોઈને ખુશમ ખુશ થઈ ગઈ. આયુષ રાત રોકાઈને સવારે નીકળી ગયો. પછીના દિવસે સવારે કેતકીબેન જ્યારે ઉઠ્યા, જોયું તો આરોહી હજુ સૂતી હતી અને તેના સસરા પરિમલભાઈ માટલું વીછળીને એમાં પાણી ભરી રહ્યા હતા. કેતકીબેને કહ્યું, હાય હાય વેવાઈ, આ શું કરો છો? આ બધું બૈરાવનું કામ છે. આરોહી ઉઠશે એટલે કરી લેશે. પરિમલભાઈ બોલ્યા, આ તો ઘરનું કામ છે બેન, એમાં બૈરા કરે કે પુરુષ શું ફરક પડે? કેતકીબેન, લે ફરક તો પડે જ ને, કોઈ જોઈ જાય તો શું કહે? પરિમલભાઈએ કહ્યું, જુઓ બેન, આ ઘર જેટલું વહુનું છે એટલું મારું પણ છે, તો ઘરના કામ પ્રત્યેની જવાબદારી એમની એકલાની કેમ? એમને પણ આખો દિવસ કેટલા કામ હોય છે. ઘર, નોકરી, વ્યવહાર, તહેવાર બધું એકલા હાથે સંભાળે જ છે ને. એમાં આપણે થોડા મદદરૂપ થઈએ તો ક્યાં ઘસાઈ જવાના હતા. કેતકીબેન કહે, પણ આપણે આખી જિંદગી તો ઢસરડા કર્યા, હવે વહુ આવ્યા પછી શાંતિથી પ્રભુ ભજન ન કરીએ? પરિમલભાઈ બોલ્યા, ઢસરડા શાના? આપણે જે કર્યું એ આપણી ફરજ હતી. આ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. આપણા બાળકોનો ઉછેર ઢસરડામાં ન ખપાવાય બેન. નવરા પડીએ એટલે મોટાભાગનો સમય નિંદા અને કુથલી કરવામાં કે દીકરા વહુની ભૂલો શોધવામાં જ વીતવાનો, પ્રભુ ભજનમાં નહીં. એના કરતાં ઘરમાં મદદરૂપ થઈએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને મન પણ પ્રફુલ્લિત રહે. હું તો એટલું સમજું બેન કે લાગણીના સંબંધોમાં એકબીજાને અનુરૂપ થઈને જીવવામાં જ મજા છે. માટલું ભરાઈ ગયું એટલે પરિમલભાઈએ લોટ બાંધી બીજી તૈયારી કરી દીધી. આરોહી અને આરવ પણ ઉઠી ગયા હતા. એમણે ચા નાસ્તો કર્યો. એટલી વારમાં પરિમલભાઈએ શાક સુધારીને તૈયાર રાખ્યું હતું. કેતકીબેન હજી આ બધું પચાવી નહોતા શક્યા. કેતકીબેને દીકરીને ઠપકો આપતા કહ્યું, ગજબ છે તું આરોહી, આટલું મોડું ઉઠાય? આ તારા સસરા આમ બધું બૈરાવનું કામ કરે છે એ કંઈ સારું લાગે છે? મને તો શરમ આવે છે પોતાના ઉછેર પર. ત્યારે આરોહીએ કહ્યું, મમ્મી, પહેલાં મને પણ બહુ શરમ આવતી હતી. પપ્પાજી આ બધા કામ કરે એ મને પણ નહોતું ગમતું. મેં એમને કહ્યું પણ ખરું, ઘણા વર્ષ કામ કર્યું, હવે આરામ કરો. તો પપ્પાએ કહ્યું, આરામ કરવા માટે આખી રાત પડી છે, દિવસ તો કામ કરવા માટે છે. આરવ મને ઓફિસનું કોઈ કામ તો કરવા દેતો નથી. એ પણ એમ જ કહે છે કે તમે હવે ઉંમરલાયક થયા,
ઘરમાં બેસીને પ્રભુ ભજન કરો. સાચું કહેજો દીકરા, મારા જેવો એક સંસારી જીવ આખો દિવસ પ્રભુ ભક્તિ કરી શકે? અને ઘરના સદસ્ય હોય એ તો ઘરનું કામ કરે કે નહીં? હા, તમે મને પારકો ગણતા હો તો કામ કરવાની ના પાડજો. જો મને મહેમાન ગણતા હશો તો મહેમાનની જેમ મારે પણ એક દિવસ આ ઘર છોડવું પડશે. અને જો વડીલ તરીકે મને કામ નહીં કરવા દો તો મને એમ લાગશે કે હું સાવ નકામો થઈ ગયો છું. બસ તે દિવસથી અમારા ઘરનો આ જ ક્રમ છે. આ વાત અમારા આડોશ પાડોશ અને સગા વહાલા સૌ જાણે છે. કેતકીબેને મનોમંથન કરવાનું શરૂ કર્યું. એમને પરિમલભાઈની વાત 100% સાચી લાગી અને ત્યારથી એમણે પ્રણ લીધું કે હવે પછીથી પણ પોતે દીકરા વહુને અનુરૂપ થઈને રહેશે. ઘરમાં મહેમાન નહીં, ખરા અર્થમાં મા બનીને રહેશે. બસ પછી તો એમણે વહુને પણ પોતાના જેવી રસોઈ બનાવતા શીખવી દીધી. વહુ નોકરીએ જાય પછી કેતકીબેન પોતાના પૌત્રને સાચવે. એમને સારી સારી વાર્તાઓ કહે, ભજન શીખવે, ઘરના કામ શીખવે અને મોજથી રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે ને, નજરિયો બદલાવશો તો જીવન બદલાઈ જશે. કેમ, ખરું ને? મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે બધાનો આભાર માનું છું. થેન્ક યુ.